નમસ્કાર, હું છું ધ્વનિ રોહિણી. સ્વાગત છે આપનું આપની ચેનલ એબીપી અસ્મિતામાં. મહત્વના સમાચારો પર નજર કરીશું. હૈદરાબાદથી સમાચાર. શમશાબાદ એરપોર્ટ પર બોમ્બની ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ છે. એરપોર્ટને ધમકી ભર્યો ઈમેલ મળતા જ સીઆઈએસએફે મોરચો સંભાળ્યો. સંપૂર્ણ એરપોર્ટ પરિસરને પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવાયું છે. એટલું જ નહીં, એરપોર્ટ પર આવતા જતા તમામ મુસાફરો અને વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ધમકીના પગલે શંકાસ્પદ વસ્તુને ઓળખવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્નીફર ડોગની મદદથી ટર્મિનલનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે સાયબર સેલની ટીમોએ ધમકી મોકલનાર વ્યક્તિના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સની તપાસ શરૂ કરી દીધી છે, જેથી અફવાઓ ફેલાવનારા સ્ત્રોતોને શોધી શકાય. હૈદરાબાદના શમશાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક સુરક્ષાને લઈને તમામ પગલાં લેવાના શરૂ કરી દીધા. બોમ્બની ધમકી મળતા જ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઈમેલથી આ ધમકી આપવામાં આવી છે. સંપૂર્ણ એરપોર્ટ પરિસરને પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવામાં આવ્યું. એરપોર્ટ પર આવતા તમામ મુસાફરો અને વાહનોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ધમકીના પગલે શંકાસ્પદ વસ્તુને ઓળખવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્નીફર ડોગની પણ મદદ લેવામાં આવી રહી છે. ટર્મિનલનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જે મુસાફરો ટર્મિનલ પર હાજર છે તેમને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ ગભરાય નહીં અને સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપે. સાયબર સેલની ટીમે પણ ધમકી મોકલનાર વ્યક્તિના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સની તપાસ શરૂ કરી દીધી છે. અફવા ફેલાવનારા સ્ત્રોતોને શોધવા માટે તમામ પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યા છે.